બીજી વાત એવી હતી કે ભાઈ કે પ્રકાશભાઈને ગબ્બરભાઈ બ્લોક કેમ કર્યા, બરાબર? તો હું તમને એ વાતનું ઉદાહરણ આલું, બરાબર છે? કે બે મિત્ર હતા, પ્રકાશભાઈ અને ગબ્બરભાઈ, બે મિત્રો હતા, રેડી? અને એના અંદર ત્રીજો વ્યક્તિ આવે છે, એ વ્યક્તિ ગબ્બરભાઈનો સખત વિરોધી હોય, બરાબર છે? ગબ્બરભાઈને માનસિક રીતે ખૂબ હેરાન કરે છે. ગબ્બરભાઈના પરિવાર વિશે, ગબ્બરભાઈની માતા વિશે બહુ ખરાબ નેગેટિવ બોલે, બરાબર છે? એટલે એ ભાઈનો વિડીયો આપણે પ્રકાશભાઈ અમને આઈડીએમ ચડાવે, રેડી? તો કોઈ તમારો મિત્ર હોય, તમારો ખાસ મિત્ર હોય, એ મિત્ર તમારા વિરોધીનો વિડીયો એ ભાઈની આઈડીએમ ચડાવે, તો તમે એ ભાઈને શું કરો? તો અનફોલો કરો, તો તમે એને બ્લોક કરો, બરાબર છે? તો સ્વાભાવિક રીતે વાત છે ભાઈ કે કોઈ વ્યક્તિનો વિડીયો ના ગમે તો ભાઈ તમે એને કહો તો અનફોલો કરો, કહો તો બ્લોક કરો, બરાબર છે? એ તો કોઈ વાત નહીં, રેડી? અને ભાઈ પ્રકાશભાઈના દરેક વિડીયો આપણે હારા હોય છે, સમાજના હારા મેસેજ હોય, બરાબર છે? એટલે કોઈ પ્રકાશભાઈને કોઈ એવી રીતે બ્લોક નહીં કર્યા તો ભાઈ તો પ્રકાશભાઈ ગબ્બરભાઈના મિત્ર હતા, બરાબર છે? અને કોઈ તમારો મિત્ર કોઈ તમારા દુશ્મનનો વિડીયો એમની આઈડી ચડાવે તો પછી શું કરે? કહો તો અનફોલો કરે, કહો તો બ્લોક કરે, બરાબર છે? એટલે ગબ્બરભાઈને ભાઈ એ વિડીયો ના ગમે તો પ્રકાશભાઈને બ્લોક કર્યા. એક વાત ભાઈ રે કે ભાઈ જો કોઈના પર ધણી નહીં, બરાબર છે? પ્રકાશભાઈ એમના મરજીના માલિક છે, રેડી? અને ગબ્બરભાઈ પણ એમના મરજીના માલિક, બરાબર છે? જો પ્રકાશભાઈને વિડીયો ગમે તો પ્રકાશભાઈ એમની આઈડી વિડીયો ચડાવે, બરાબર છે? અને ગબ્બરભાઈને હીરો વિડીયો ના ગમે તો ગબ્બરભાઈ પ્રકાશભાઈની આઈડી બ્લોક કરી, બરાબર છે? એ તો સ્વાભાવિક રીતે છે ભાઈ કે તમને કોઈનો વિડીયો ના ગમે તો ભાઈ તમે એની આઈડીને અનફોલો કરો, કહો તો બ્લોક કરો, બરાબર છે? એ તો કોઈ વાત નહીં, બરાબર છે?